પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજની આપણી આ રવિવારની સત્સંગ સભા છતરડી ધામથી જે વાત કરવાની છે એમાં રમેશની જેમ મારા ભાગે જ્યારે વાત કરવાની આવી છે ત્યારે વચનામૃતમાં આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય સમજવાની જે વાત છે એ વિષય એક ચાલી રહ્યો છે. આપણે ગઢડા મધ્યમ પ્રકરણના વચનામૃતોમાં પહોંચ્યા છીએ, તો આજે એ વાતને હવે આગળ લઈએ. તો ગઢડા મધ્યનું 33મું પ્રશ્ન છે, નિષ્કામી વર્તમાન શે ઉપાય કરીને અતિશય દ્રઢ થાય? તેનો જવાબ શ્રીજી મહારાજ આપે છે, તો મનને વિશે એવું અખંડ મનન કરવું જે હું આત્મા છું, દેહ નથી, અને મનને વશ કરવા ભગવાનની કથા શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને વિશે મનને અખંડ જોડી મેળવું, પણ ક્ષણ માત્ર મનને નવરું રહેવા દેવું નહીં. આજે જે બધા વચનામતો આવશે એની અંદર માત્ર આત્મનિષ્ઠાની વાત નહીં આવે. આત્મનિષ્ઠાની વાત તો કરી કે પોતાનું સ્વરૂપ આત્મા જાણવું, પણ સાથે સાથે ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક ભક્તિ કરવી. એકલા આત્મદર્શનની વાત મહારાજને મંજૂર નથી. એટલે આ વચનામતમાં મહારાજે વાત કરી, એક ઉપાય બતાવ્યો, આ મુખ્ય ઉપાય બતાવ્યો. પછી બીજો ઉપાય મહારાજ કહે છે કે આહારને નિયમમાં રાખીને પ્રાણને નિયમમાં કરવો, આ યોગ માર્ગની રીત છે. અને ત્રીજું કીધું મહારાજે, આ સત્સંગને વિશે જે નિયમ કયા છે તેમાં દેહને રાખીને નિયમમાં કરવો. તો આવી રીતે મધ્યના 33માં શ્રીજી મહારાજે આત્મનિષ્ઠાની વાત કરી. હવે ગઢડા મધ્યના 35માં ભગવાનનો મહાત્મ્ય સમજવાની વાત કરે છે. તો મહારાજ કહે છે કે ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈએ રાખવી નહીં. જેમ આગળ વાત કરીને મહારાજે કે આત્મવિચાર કરવો અને શ્રવણાદિક નવધા ભક્તિ કરવી, એમ તો અહીંયા ધ્યાનની વાત કરી મહારાજે. એમ તો ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, પણ એકલો આત્માનો વિચાર કર્યા રાખે તો એનાથી કંઈ પ્રાપ્ત થતું નથી. અને ભગવાનની ઉપાસના કરવી, ભગવાનના ચરિત્ર ગાવવા, સાંભળવા, ભગવાનનું નામ સ્મરણ કરવું અને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ તો વહાણમાં બેસી સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે. અને કેવળ આત્મદર્શને તથા કેવળ ધર્મે કહીને કલ્યાણ થવું તે તો તુંબડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. જે 33માં છે જોયું તો આત્મનિષ્ઠાના શબ્દો હતા, ભક્તિની વાત હતી અને ધર્મ પાલનની વાત હતી. આ વચનામતની અંદર મહારાજે એ જ વાત કરી અને થોડો વિશેષ મહારાજે ખુલાસો કર્યો કે કેવળ આત્મદર્શન હોય કે અથવા કેવળ ધર્મ હોય તો પણ એનું કલ્યાણ થતું નથી. મહારાજને કીધું ને, આ સત્સંગમાં મહારાજે કીધું કે સત્સંગમાં મોટેરો કોને કરો? તો ધર્મ પાડતો એને કરો. પણ ત્યારે મહારાજે એમ કીધું, ધર્મ તો નાસ્તિક લોકો પાડે છે, તો શું એને મોટેરો કરીશું? એટલે કેવળ ધર્મનિષ્ઠા, કેવળ ધર્મ કરીને પણ કલ્યાણ થતું નથી. એટલે ભગવાનની ભક્તિ તો જોઈએ, ઉપાસના તો જોઈએ, એ હાર્દ છે. વચનામતમાં એ વાત આવે અને આજે આપણે જોશું જે વચનામતોમાં, તો એ વાત મુખ્યપણે રહેશે. હવે ગઢડા મધ્યનું 36મું, એમાં પણ પ્રશ્ન છે, ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેનો શું ઉપાય છે? બરાબર ને, પહેલું જ વચનામત છે એમાં કીધું ને કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, તો એનો ઉપાય શું? એમ તો ગઢડા મધ્યના ચોથામાં કીધું કે ભગવાનનો નિશ્ચય. અહીંયા મહારાજ એમ કહે છે કે એના 4 ઉપાય છે: પ્રીતિ, શૂરીરપણું, ભય અને વૈરાગ્ય. તેમાં સાંખ્યશાસ્ત્રના જ્ઞાને કરીને દેહ થકી આત્માને જુદો સમજીને તે આત્મા વિના બીજા સર્વે માયિક પદાર્થને અસત્ય જાણીને તે થકી વૈરાગ્ય પામીને તે આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરવું. એક ઉપાય જે વૈરાગ્ય બતાવ્યો ને, તો એ કેમ આવે? એમ ત્યારે આ આત્મવિચાર કીધો, બાકી બધું અસત્ય જાણે, માયામાંથી જે કંઈ થયું છે, અને આત્માને વિશે પરમાત્માને ધારવા. તે
જો ગઢડા મધ્યના 35માં પણ એ જ વાત કરી કે ભગવાનના ધ્યાન વિના એમ ધ્યાન ન કરીને કેવળ આત્માનો વિચાર કરે તો મેળ નથી પડતો એમ. તો અહીંયા પણ એવું કહે છે તો દેહથી આત્મા જુદો સમજવો, પણ પછી શું કીધું? આત્માને વિશે પરમાત્માને ધારીને તેનું અખંડ ચિંતન કરવું. એટલે 35માં વાત હતી એવી જ 36માં વાત આવી. હવે ભગવાનના મહાત્માના રીતે એમાં શબ્દો આમ જુઓ ને તો આત્મનિષ્ઠા મહાત્મ્ય આમ પેરેલલ જ ચાલ્યું આવતું હોય છે. ક્યારેક એમાં શું છે, ભગવાનની ભક્તિ મહિમાની વાત હોય તો આપણે એને ભગવાનનો મહાત્માનામાં ગણીએ, આત્મવિચારની વાત હોય તો એને આત્મનિષ્ઠાના કોઠામાં મૂકીએ, પણ વાત બને લગભગ પેરેલલ સરખે સરખી આવતી હોય. તો હવે ગઢડા મધ્યના 36માં ભગવાનનું મહાત્મ્ય, જે પુરુષને ભગવાન વિના બીજામાંથી હેત તૂટે છે તેને જ ભગવાનને વિશે હેત થાય છે, અને જ્યારે ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે. 20 કોષની મારે જે વાત કરી ને, 20 કોષનો પ્રવાહ જુદો જુદો થાય તો બળ ન હોય, પણ ભેળો થાય તો નદી જેવો બળવાન એનો પ્રવાહ થાય. તેમ વૃત્તિ ભગવાનના વિના જો બીજામાંથી હેત તૂટે તો એક ભગવાનમાં જ વૃત્તિ રહે, ને તો ફંટાઈ જાય વૃત્તિ. માટે જેને ભગવાનને વિશે હેત થયું ત્યારે તેની ભગવાનમાં અખંડ વૃત્તિ રહે છે, અને જ્યારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહી ત્યારે તેને બીજું કાંઈ કરવું રહ્યું નથી, તે તો કૃતાર્થ થયો છે. એટલે આ વચનામતની અંદર હેતથી મહારાજે કીધું કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, અને અખંડ વૃત્તિ માટે જો આવી રીતે જો તો અખંડ વૃત્તિ માટે કેટલા બધા કારણો મહારાજ બતાવે એમ. નિશ્ચય કે, હેત કે, ભય કે, શરીરપણું કે, તો આવી રીતે મહારાજે ગઢડા મધ્યના 36માં ભગવાનમાં હેત કરવાની વાત કરી. હવે ગઢડા મધ્યનો 38મો વચનામત, જે એકાંતિક ભક્ત હોય, આમ તો જ્યારે એકાંતિકની વાત આવે ત્યારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એમ આ મથડા હેઠળ જ બધું આવે એમ. તો આમાં પણ એવી જ વાત છે કે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, ને બીજો વૈરાગ્ય હોય, ને ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિ. જ્ઞાન પક્ષમાં શું કીધું કે જેને આત્મનિષ્ઠા હોય. એટલે જ્યારે જ્ઞાન કહેવામાં આવે ને ત્યારે મહારાજે વ્યાખ્યા તો કરી શિક્ષાપત્રીમાં, જીવ ઈશ્વર માયાના સ્વરૂપને જાણવું, પણ પોતાનું સ્વરૂપ છે એ દ્રઢપણે સમજવું પડે કે હું આત્મા છું. આત્મનિષ્ઠાની વાત એમ. ખાલી આને જીવ કહેવાય ને આને આવું કહેવાય ને, પોતે કોણ છે, હું એમાં જે કહેવાય છે ને કોહમ, એ એક બહુ મહત્વની વાત છે, એ પણ હોવું જોઈએ. એટલે જેટલા વચનામતો જોશો ને એમાં આ વાત આવશે. હવે ગઢડા મધ્યનું 39મું, ચૈતન્ય રૂપ અને તેજોમય એવું જે અક્ષરધામ છે એમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. એક વાત બહુ અગત્યની, આ શબ્દો જોઈએ, આવા શબ્દો ઘણા વચનામત આજના વચનામતમાં પણ આવશે. ચૈતન્ય રૂપ અને તેજોમય એવું જે અક્ષરધામ છે. પ્રથમના 21માં નિરાકાર એકરસ ચૈતન્ય એવું છે. એટલે આ વાત એક જ કહેવા માંગે છે, શું? એને વિશે સાકાર મૂર્તિ ભગવાન વિરાજમાન. ભગવાનનું અક્ષરધામ છે, નિરાકાર છે, ઘણા વચનામૃતોમાં છે, અને એને વિશે સાકાર મૂર્તિ એવા ભગવાન વિરાજમાન છે. આમ તો ભગવાનનું શરીર છે ને, પ્રથમના 64માં આ વાતને જ કરી છે કે આત્મા કઈ રીતે શરીર છે, ત્યારે આ વાત કરી છે. જે બ્રહ્મ છે એ કઈ રીતે ભગવાનનું શરીર છે, કારણ કે નીચેના તો બધાના ભગવાનના શરીર કહેવાય છે, અક્ષરથી કરીને જીવ પર્યંત, પણ આ કઈ રીતે ભગવાનનું શરીર છે? તો આની અંદર એવું કીધું કે એને વિશે ભગવાન વિરાજમાન છે. તો એવા જે ભગવાન કેવા વિરાજમાન છે? સદા સાકાર મૂર્તિ. એટલે નિરાકાર એવું જે અક્ષરધામ, એને વિશે સાકાર મૂર્તિ એવા જે ભગવાન વિરાજમાન છે, આ એક સિદ્ધાંત થયો. અને સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. અને દસમ સ્કંદનું અને પંચમ સ્કંદનું પણ એ જ રહસ્ય છે. એટલે ભગવાનનો મહિમા જે છે એ શ્રીજી મહારાજ એમ કહે છે કે દસમ સ્કંદમાં અને પંચમ સ્કંદમાં ભગવાનનો મહિમા જ કહેવામાં આવે છે. હવે પંચમ સ્કંદ ને દસમ સ્કંદ તો શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કહે છે, પણ કઈ રીતે કહે છે હવે મહારાજ આગળ કહે છે. તો આગળ લઈએ હવે આપણે એ વાત કે પંચમ સ્કંદ છે ને અને દસમ સ્કંદ છે એનું રહસ્ય. તો પેલું દસમ સ્કંદનું, તો ઉપનિષદ, વેદાંત ને શ્રુતિ સ્મૃતિ, તેમાં જેને બ્રહ્મ કયા છે, જ્યોતિ સ્વરૂપ કયા છે, જ્ઞાનરૂપ કયા છે, તત્વ કયા છે, સૂક્ષ્મ કયા છે,
નિરંજન, ક્ષેત્રજ્ઞ, સર્વે કારણ, પરબ્રહ્મ, પુરુષોત્તમ, વાસુદેવ, વિષ્ણુ, નારાયણ, નિર્ગુણ, એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યા છે. એટલે એ શાસ્ત્રમાં જે કીધું કે વેદાદિક જે શાસ્ત્ર છે એની અંદર આવા વિશેષણોથી જે કહ્યા છે એ જે પ્રત્યક્ષ ભગવાન જે અત્યારે મનુષ્ય રૂપે વર્તે છે એને કહ્યા છે. એટલે મહારાજે ઘણી વખત સાંખ્ય અને યોગની વાત કરી છે ને ત્યારે ચેતવ્યા છે મહારાજને. મહારાજે આપણને ચેતવ્યા છે કે જ્યારે સાંખ્ય વિચાર કરે ત્યારે આત્માનો વિચાર કરે, જગતને બધું ખોટું કરવાનો વિચાર પણ કરે, પણ સાથે સાથે ભૂલ શું થઈ જાય કે ભગવાન જીવોના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપ ધારણ કરે છે એના આકારને પણ ખોટા કરી દે ત્યારે ભૂલ થઈ જાય છે પાછી. એટલે એ વસ્તુને હવે ધ્યાન રાખવાની છે. એ ન થાય તો પછી શું થાય? તો હવે વાત મહારાજ આગળ કરે છે કે આજે વાત કરી નિરંજન કીધા છે, વિષ્ણુ કીધા છે, બ્રહ્મ કીધા છે, નિર્ગુણ કીધા છે. એ શું છે? એ દસમ સ્કંદનું રહસ્ય છે કે એ આ ભગવાન છે. અને પંચમ સ્કંદનું ભગવાનનું મહાત્મા કઈ રીતે કહ્યું છે? તો તે શ્રી કૃષ્ણ ભગવાને જે ચરિત્ર કર્યા તેનું જે ગાન કરે છે. જો એક વખત ભગવાનનું સ્વરૂપ તત્વે કરીને જણાવું ને પછી એમાં સંશય નહીં થાય. એના ચરિત્રનું ગાન કરશે. કેવા? યોગ્ય ચરિત્રનું પણ ગાન કરશે અને અયોગ્ય ચરિત્રનું પણ ગાન કરશે. એમાં એને સંશય થશે નહીં. સુખદેવજી અને જે પરીક્ષિત રાજાની જે વાત છે ને એ વચનામતમાં બારે ઘડીએ આવે છે કે પરીક્ષિતને સંશય થઈ ગયો કૃષ્ણ ભગવાનના ચરિત્ર રાસલીલા કરી એમાં. પણ સુખદેવજીએ તો એને મુક્તિની વાત કરી, મુક્તિનો માર્ગ દેખાડ્યો. મુક્તાન સ્વામીએ કીધું ને સુખદેવજીને સંશય થયો પણ સુખદેવજીએ એને તો મુક્તિનું સાધન બતાવ્યું એમ. એટલે ભગવાનના જે ચરિત્ર છે તેનું ગાન કરે છે અથવા શ્રવણ કરે છે. ગાન કરવું એટલે પોતે ગાય છે, શ્રવણ કરવું એટલે કોઈ કથા કરે છે અને પોતે સાંભળે છે. તે સર્વે જીવ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામે છે. આ એક બહુ મોટું રહસ્ય છે. અને વાસુદેવ ભગવાનના જન્મ, કર્મ અને મૂર્તિ એ સર્વે દિવ્ય સ્વરૂપ છે. અને એ જે વાસુદેવ શ્રી કૃષ્ણ તે જ સર્વોપરી છે. એવી રીતે બે ગ્રંથનું રહસ્ય છે. માટે ભગવાનના આકારને વિશે દ્રઢ પ્રતીતિ રાખી અને ભગવાનની દ્રઢ ઉપાસના કરવી. ટૂંકમાં ભગવાનના સ્વરૂપને સમજવું અને એ ભગવાન મનુષ્ય રૂપ ધારણ કરી હોય તેના ચરિત્રનું ગાન કરવું, શ્રવણ કરવું. તો એનાથી ભગવાનના પ્રતાપે કરીને જીવનું કલ્યાણ થાય છે. એકલા આત્મદર્શને કરીને, એકલી આત્મસત્તાએ કરીને એ કામ થતું નથી. એ વચનામતનું રહસ્ય. હવે ગઢડા મધ્યનું 43મું. ભગવાનના ગુણાતીત ભક્તને વિશે સત્વરજ તમ એ 3 ગુણનો ભાવ તો ન હોય અને તે તો કેવળ ઉત્થાને રહિત શૂન્ય ક્ષમતા ધરી રહે અને સુષુપ્તિ જેવી અવસ્થા વર્તે. એવી રીતે સત્તા રૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત ભગવાનને વિશે પ્રીતિ કરે છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. પ્રીતિને પણ બ્રહ્મનું સ્વરૂપ કીધું છે. આ વચનામાં મહારાજ એ વાત કહેવા માંગે છે. તો કઈ રીતે? તો મોટા મોટા જે આચાર્ય થયા, જે ભક્તિ માર્ગના આચાર્યો કહેવાય છે, મોટા મધ્વાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય, તેમણે આત્મરૂપે રહીને ભગવાનને વિશે પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહી છે. એટલે મહારાજે કીધું ને પોતે બ્રહ્મરૂપ થયો હોવા છતાં પણ ભગવાનની ઉપાસના કરે. અને જ્યારે ઉપાસનાની વાત આવે, ચરિત્રનું જ્ઞાન આવે, એ તો પ્રીતિ જ થઈ ને. પ્રીતિ વગર એ બને નહીં. એટલે પ્રેમનું જે અંગ છે એ બહુ મહત્વનું છે. એટલે ભગવાનના ભક્તમાં જો પ્રીતિ હોય અને એમાં જો જ્ઞાન ભળી જાય તો પછી પ્રીતિ ફંટાશે નહીં. ભય ત્યાં રહે. જો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન હોય, સ્વરૂપનો નિશ્ચય ન હોય, તત્વે કરીને ભગવાનના સ્વરૂપને જાણે નહીં તો એ પ્રીતિ છે. તો એ પ્રીતિ મહારાજે કીધું ને કે ભગવાનના પ્રીતિ કરતાં બીજે પણ પ્રીતિ કરે. પણ જો આત્મનિષ્ઠા દ્રઢ હોય અને ભગવાનનું મહાત્મા હોય તો એ પ્રીતિ એક ભગવાનના વિશે રહે. તો આવી રીતે પ્રીતિને મહારાજે શું કીધું કે મોટા આચાર્ય એ પ્રીતિને બ્રહ્મ સ્વરૂપ કહે છે. એટલે ભગવાનના વિશે પ્રેમ છે તો એ પણ બ્રહ્મ સ્વરૂપતા છે. આવું આ વચનામૃતમાં રહસ્ય છે. ગઢડા મધ્યનો 45મું. તમારામાં માયાના 3 ગુણ, 10 ઇન્દ્રિયો, 10 પ્રાણ, 4 અંતકરણ, 5 ભૂત, 5 વિષય
ને 14 ઇન્દ્રિયોના દેવતા, એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. પેલું કહે છે ને 57નું ટોળું, એટલે આનો બધાનો સરવાળો કરો ને બધા તો એ 57 થાય. અને છેલ્લે કયો આવે? અહંકાર. તો કે આ બધું કોણ છે? તો કે હું છું. એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી. આ જે બધા કહેવાય ને 57 ને સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તા માત્ર એવો જે આત્મા, તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે. એટલે શ્રીજી મહારાજે જ્યારે 4 પ્રકારના કુસંગ કીધા ને, એમાં વેદાંતિને શું કામ એમાં લીધા? તો કે એ જો ભક્તિ નથી કરતા અને ભગવાનના આકારને પૃથ્વી ઉપર થયા હોય ને ખોટા કરે છે, તો એ મોટી ભૂલ કરે છે. એટલે મહારાજે આ વાતને અત્યારે મધ્યાહના વચનામાં તો આપણે લઈ રહ્યા છીએ, એમાં વારે ઘડી ચેતવ્યા છે, પોતાને આત્મરૂપે માનવું અને ભગવાનની ભક્તિ કરવી, પ્રીતિ કરવી. આ વાત એક ધારી આજે દેખાણી આપણને. હવે આ ગઢડા મધ્યના 45માં જ મહારાજ પછી મહાત્મ્યની સાઈડમાં જો વાત કરીએ તો આ દેહ કહીને ભગવાન અને ભગવાનના સંત તેનો મહિમા સમજીને તે રાજી થાયને કૃપા કરે તેમજ આપણે વર્તવું. અને જેને જેને ભગવાનને અને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે જ આલોક અને પરલોકને વિશે સુખિયા છે. માટે હવે અહીંયા જ્યારે સુખની વાત આવે ને ત્યારે આપણે છે ને ધન દોલતથી માફ કરીએ છીએ, એ ભૂલ ન કરવી આપણને. શું મહારાજે રાત્રે ઉઠીને બધાને કીધું, હવે જ્યારે બધા રાત પડી ગઈ હોય, ભગવાનના ભક્તો તો ઠીક છે કે મહારાજને મુક્તો હતા, સંતો હતા, એ તો માળા ફેરવતા ને બધું કરતા, પણ આમ તો સૂઈ ગયા હોય બધા. આજના પરિભાષામાં કહીએ તો એ બધું દિવસની બધી જ જે પ્રવૃત્તિઓ હોય એને સંકેલી લીધી હોય, અંતર્વૃત્તિ કરી લીધી હોય, આપણા જેવા સુષુપ્તિમાં જતા રહ્યા હોય. તો મહારાજે ઉઠાડીને બધાને કીધું કે આજે અમારે તમારે એક વાત કરી. ત્યારે મહારાજે આ વાત કરી કે આ લોકને વિશે જેને ધન દોલત છે એ દુખ્યો છે અને જેને એ નથી એ સુખ્યો છે. તો અહીંયા જ્યારે વાત કરે આ લોકને પરલોકને વિશે સુખને પામે છે, ત્યારે એ ધન દોલત ન હોય. આ વાત એક છે ને જ્ઞાન જેને હોય ને એ આ વાત સમજી શકે. તો આ લોકને પરલોકને વિશે સુખિયા રહે છે. સુખિયા કઈ રીતે રહે છે? તો એને પરમ સંતોષ છે, પરમ આનંદ છે. સુખ તો એ જ છે ને. ધન દોલત હોય ને ઊંઘ ના આવતી હોય તો શું કરવાનું એમ? એટલે સુખની જ્યારે વ્યાખ્યા થાય ત્યારે ભગવાનમાં જોડે, આ લોકને વિશે ભગવાનમાં વિશે જોડાયેલો રહે, સંતોષ એનો હોય, એમ સંતોષ આત્મા હોય, એવા અર્થમાં આ બધા શબ્દોને ઘટાડવા પડે. પણ છતાંય લોકો પોતપોતાની રીતે ઘટાડતા હોય છે. તો આપણે મહારાજના શબ્દોથી જોઈએ તો મહારાજ જ્યારે વાત કરે છે સુખની, ત્યારે આ લોકના ધન દોલતથી મહારાજ વાત કરતા હોતા નથી. પણ છતાં પણ આપણે બધા સકામ ભક્તો હોઈએ ત્યારે એ બધાને વિશે હોય એટલે મહારાજ વળી કૃપા કરે અને આપે ને બધું કરે ખરા એમ. પણ મહારાજની રુચિ તો શેમાં છે કે તમે અમારા સ્વરૂપને વિશે જોડાઓ. માટે આ લોકને પરલોકને વિશે સુખ્યા છે. માટે ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. એટલે આ દેહ કરીને ભગવાનને ભગવાનના સંત રાજી થાય, આપણે આપણી પ્રવૃત્તિ પણ એવી રીતે કરવી, આપણો સ્વભાવ પણ એવો કરવો, એ ખૂબ જરૂરી છે. એટલે ગોપાળાન સ્વામીએ કીધું છે આ સત્સંગ શેના માટે કરીએ છીએ? તો ગોપાળાન સ્વામી કહે છે આપણા સ્વભાવ ટાળવા. તો સ્વભાવ શું છે આપણો? તો પહેલો સૌથી મોટો સ્વભાવ હોય ને તો હું પોતે દેહ છું એ મનાઈ ગયું છે, તો એ ટાળવાનું છે. અને પછી ભગવાનમાં પ્રીતિ કરવાની, સેવા કરવાની, ભક્તિ કરવાની, આ બધું કરવાનું. અને એ બધી વાત આવી આ વચનામૃતમાં. હવે ગઢડા મધ્યનો 46મો, જે ધર્મવાળા હોય અને તપસ્વી હોય પણ જો ભગવાનને અને ભગવાનના સંતનો અભાવ લીધો તો તે ભગવાનના ધામને ન પામે. ધર્મ હોય, વૈરાગ્ય હોય, જોવામાં આવે ઘણી વખત સત્સંગમાં અતિશય ધર્મ પાળતા હોય, બધું હોય, પણ મોટા પુરુષના દ્રોહ કરતા હોય, અભાવ લેતા હોય, તો મહારાજે એવું કીધું એ ભગવાનના ધામને ન પામે. હવે એનાથી વિરુદ્ધ, અને જે પંચમહાપાપે યુક્ત હોય પણ જો ભગવાનને ભગવાનના સંતને વિશે અવગુણ ન આવ્યો હોય, કહેતા એના વિશે ગુણ ભાવ હોય, તો એના પાપ નાશ થઈ જાય છે ને એનો ભગવાનના ધામમાં નિવાસ થાય છે. એટલે આગળ જે વાત આવી ને કેવળ ધર્મ, એનાથી નથી થતું એમ. એ મહારાજે વાતનું અહીંયા કને ફરી પાછું પુનરાવર્તન કર્યું કે કેવળ ધર્મ હોય અને જો ભગવાનને ભગવાનના સંતનો મહિમા ન હોય, અને પહેલાં જે નાસ્તિક છે એ ધર્મ તો પાડે છે,
ત્યાં તો મહિમાની વાત નથી, ભગવાન નથી જ થઈને ઊભા છે, ભગવાન જેવું કંઈ તત્વ જ નથી. બરાબર? એ ત્યાં અભાવ એ રીતે છે, અને અહીંયા એ નાસ્તિકોનો અભાવ છે, અને અહીંયા કેવો છે તો ભગવાનને ભગવાનના સંતને વિશે અભાવ બુદ્ધિ એમ. તો એ પણ કામ નથી આવતી એમ. તો આવી રીતે શ્રીજી મહારાજે કે ભગવાનનો મહિમા અને ભગવાનના સંતનો મહિમા એક ધારો કયો છે વચનામૃતની અંદર. હવે ગઢડા મધ્યનો 48મો પ્રેમાનંદ સ્વામી વંદુના પદ ગયા એ વચનામૃત. મહારાજે રાજીપો બતાવ્યો એ વચનામૃતમાં આ જાણીએ છીએ આપણે. એટલે પ્રેમાનંદ સ્વામી વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરેલોલ એ કીર્તનમાં કહ્યું એવી રીતનું ચિંતન થતું હોય તે તો કાળ કર્મ અને માયાના પાસ થકી મુકાણો છે. મહારાજ કે એને કાળ કર્મ અને માયા એને બંધન કરતા નથી. અને જેને ઘેર એવા પુરુષે જન્મ ધર્યો તેના મા બાપ પણ કૃતાર્થ જાણવા. મહિમા કહેવાય રહ્યો છે એવા સત્પુરુષનો ભગવાનનો મહિમા, અને સંતનો પણ મહિમા આટલો બધો હોય તો ભગવાનનો મહિમા એમાં આપોઆપ કેટલો વધી જાય એમ જેના અંતરમાં અખંડ ભગવાનનું ચિંતન થયા કરે છે એથી ઉપરાંત મનુષ્ય દેહને બીજો લાભ નથી, અને એ તો સર્વે હરિભક્તમાં મુખ્યો છે કહેતા શ્રેષ્ઠ છે, જેને આવી રીતે ભગવાનના સ્વરૂપનું ચિંતવન રહે છે. પ્રેમનું જ સ્વરૂપ છે ને. મહારાજે આમ તો જો પ્રેમાનંદ સ્વામીનું નામ બીજું હતું, નિજબુધાનંદ સ્વામી હતું, પણ પછી એનો પ્રેમ જોઈને મહારાજે નામે બદલી નાખ્યું, પ્રેમાનંદ કરી નાખ્યું. અને એના આ વંદુના પદોમાં જો તો પ્રેમ સખી, સખા ભાવ, સખી સખા જે ભાવ છે ને આખો, એ રીતે આખા બધા પદોની રચના કરી. તો પ્રેમ તત્વ અને તત્વે કહીને ભગવાનના સ્વરૂપને જાણો, આ બે વાત ભેગી બને ને જો, તો સત્સંગ એનો પાર પડે ને કોઈ વિઘ્ન ના આવે. હવે ગઢડા મધ્યનો 50મો આગળ જે વાત આવી ને થોડુંક એના જેવી વાત છે. ભગવાનનું ધામની જે વર્ણન આવ્યું આગળ જે વચનામૃતમાં હતું, ચૈતન્ય જેવું ભગવાનનું ધામ, ગઢડા મધ્યનું 39મું. હવે એવા જ શબ્દો, તો એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ, જ્યારે એક રસ પરિપૂર્ણ કહે છે ને તો સર્વત્ર અધોરુધ્વ પ્રમાણે રહિત, જે મારા શબ્દો વાપરે છે, એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા જીવાત્માને લીન કરી રાખ્યો છે. એટલે પોતાનું સ્વરૂપ કેવું માનવું? આ અક્ષરધામરૂપ. બરાબર? અને તેજોમાં એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના ભક્ત તે સંગાતે અખંડ પ્રીતિ જોડી રાખવી. પોતે મહારાજે કીધું કે અમે આવું કર્યું છે, પણ એનો ઉપદેશ મહારાજનો શું છે કે આવી રીતે કરવું. શું? તો પોતાને ધામ રૂપ માનવું. આ સંપ્રદાયની અંદર આ વાત બહુ પ્રસિદ્ધ છે અને માન્ય છે. હવે એ જ વચનામૃતની અંદર મહિમાની દ્રષ્ટિકોણથી કહેવાય છે કે આ જીવને કાળ કર્મ નાશ કરી શક્યા નથી, અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી, ને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે. હવે પહેલો પ્રશ્ન આપણને એ થાય, ભગવાન મળ્યા છે એની હા પડી છે? જો હા પડી છે તો કાળ કર્મ માયા નાશ પામશે. જો હા નથી પડી, ભગવાન મળ્યા નથી, તો કાળ કર્મ માયા ઊભા રહેશે. આ એક બહુ ઝીણી વાત છે. એટલે આપણને ભગવાન મળ્યા છે એનો જે ભાવ આવી જાય તો બહુ મોટું કામ થઈ જાય. હા મળ્યા છે એટલે આ વાતને, આ ફિલોસોફી જે આખી છે એને બાપા શ્રી સુપેરે સમજાવી છે. આ મૂર્તિ છે એ સાક્ષાત મહારાજ છે, મળ્યા છે ભગવાન. એટલે બાપાએ તો એમ કીધું, મહારાજ અને મુક્ત મળ્યા છે, મળશે એમ ન જાણશો. આ બહુ મહત્વની વાત. એને પછી મૂર્તિનું બળ અલગ હોય, એનો સત્સંગ અલગ રીતનો હોય. તો આવી રીતે મહારાજ કહે છે કે ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે. અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. હવે એ વખતે તો મહારાજ હતા તો મહારાજની સોબત રાખે, બરાબર છે, જાય મળે કરે પૂજા. તો આજે સી રીતે સોબત રહે? તો સંગ રહે, ભજન ભક્તિ, જે મહારાજે કીધું ને એમાં મનને ગૂંચવી મેલું, મનને નવરું થવા ન દેવું, એનો સંબંધ રાખ્યો કહેવાય એમ. એટલે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. વિસ્તાર કરીને તો ખૂબ વિસ્તાર થયાનો, અનેક ચરિત્રો જોવા મળે, અનેક દાખલાઓ જોવા મળે, સંતો ભક્તોના જીવન જોવા મળે. એટલે મહારાજે જો કીધું છે કે ભગવાનને ભગવાનના ચરિત્રો ગાવવા અને સાંભળવા, કારણ કે એનાથી જ આ બધી દ્રઢતાઓ થાય. આપણા માટે એ ઉદાહરણ રૂપ છે બધા, એમાં એ નકરી વાર્તાઓ નથી. એમ આપણે એ
બળ પૂરું પાડે. તો આવી રીતે શ્રીજી મહારાજે આની આ ગઢડા મધ્યના 50માં વાત કરી કે જેને ભગવાન મળ્યા છે એવો ભાવ છે એને કાળ કર્મ માયા કશું કરી શકતા નથી. ભગવાન નહોતા મળ્યા ત્યારે નથી કરી શકી તો હવે તો કેમ કરી શકે? બળની વાત બહુ. હવે ગઢડા મધ્યનો 51મો. અને ત્રણેય અવસ્થામાં 3 ગુણનો સંગ જીવને રહે છે. આમ સામાન્ય રીતે એવું કહેવાય માયાબદ્ધ હોય એને જી કહેવાય, માયાથી મુક્ત થયો એને આત્મા કહેવાય, પુરુષ કહેવાય, આવા શબ્દો વપરાયા છે, બ્રહ્મ કહેવાય, આવા શબ્દો છે. તો 3 અવસ્થામાં 3 ગુણનો સંગ જીવને રહે છે. એટલે 3 અવસ્થા ને 3 ગુણ ને એ બધું ભેળીસાણું બધું. માટે જ્યાં સુધી ગુણનો સંબંધ રહે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો રહે નહીં. એટલે રજ સત્વ ને તમ એનાથી સુખ થતું નથી. સત્વ ભલે સારું છે, બરાબર છે, છતાં પણ ગુણાતીત થવું ને એ વાત એનાથી પણ ઉપર છે. એનો પણ સંબંધ તૂટે પણ એ થાય ત્યારે પ્રેમ ઓસરતો નથી. એ વાતને પાછી સમજવાની. એમ પ્રેમ વધે છે, દાસપણું વધે છે. વેદાંતની ભૂલ ક્યાં થઈ ગઈ કે દાસપણું કાઢી નાખ્યું. શું પણ વાસ્તવમાં ઉપાસના કરે તો દાસપણું અતિ દ્રઢ થાય છે. એમ અને મહારાજે પણ પ્રથમના 14માં કીધું કે દાસનું લક્ષણ શું? તો પોતાના આત્મારૂપ માને. તો આવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે જ્યાં સુધી ગુણનો સંબંધ રહે ત્યાં સુધી જીવ સુખ્યો રહે નહીં, ને જ્યારે આત્મસત્તા રૂપે રહે ત્યારે જ સુખી રહે છે. આ આત્મસત્તા રૂપ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો છે. એ શબ્દને ગોપળાનંદ સ્વામીએ વારંવાર વાપર્યો છે. એટલે ગોપળાનંદ સ્વામી પણ કીધું છે આત્મસત્તા રૂપે ન થાય ત્યાં સુધી સુખ ન રહે. ગોપળાનંદ સ્વામી વાતોમાં કીધું છે. તે જે સત્પુરુષની આજ્ઞાને વિશે વર્તે છે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. એટલે જો ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બાપજી બાપાશ્રીની વાતોમાં આ વાત 3 વસ્તુને બહુ મહત્વ આપ્યું. 1 આજ્ઞામાં રહેવું, 2 ઉપાસનાની દ્રઢતા કરવી, 3 જેને આજ્ઞાની ઉપાસના દ્રઢ છે એવા સત્પુરુષનો સંગ કરવો. આ 3 વસ્તુ જીવનમાં કરવાની તો આ લોકને પરલોકને વિશે સુખિયા. તો આવી રીતે ગઢડા મધ્યનું 51મું. હવે એની વાત પછી મહાત્માની રીતે જોઉં તો ગઢડા મધ્યના 53માં તો મૂર્ખ ભગવાનના ચરિત્રમાં દોષ પઠે છે પણ એમ નથી જાણતો જે ભગવાન તો અનંત કોટી બ્રહ્માંડને વિશે રહ્યા એવા જીવ ઈશ્વર તેને જેમ હથેળીમાં જળનું ટીપું હોય ને તેને દેખે તેમ દેખે છે. અને અનંત કોટી બ્રહ્માંડના આધાર છે અને લક્ષ્મીના પતિ છે અને અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે. અને શેષ, શારદા અને બ્રહ્માદિક દેવ તે પણ જેના મહિમાનો પાર નથી પામતા અને નિગમ પણ જેના મહિમાને નેતિ નેતિ કહે છે. અગાઉ જે 10મ સ્કંદ ને 5મ સ્કંદનું રહસ્ય કીધું ને એવી વાત આની અંદર આવી. બરાબર ને? 10મ સ્કંદ જે રીતે ભગવાનને જાણે છે એ અહીંયા બોલ્યા નહીં પણ એવો ભાવ અહીંયા મહારાજે કીધો. તો આવી રીતે એક શબ્દ બીજો એવો આવ્યો કે જીવ ઈશ્વરને દેખે છે. એટલે જગતની અંદર તો ઈશ્વરને ભગવાન પુરુષોત્તમને વિશે ભેદ જ ખબર નથી. બરાબર? હવે જ્યાં આત્મા સો પરમાત્મા ચાલતું હોય ત્યાં પછી બીજી વાત ક્યાં આવે? એટલે આ બધા જે રહસ્ય છે ને બહુ સમજવાના છે. એટલે ભક્તિ માર્ગની અંદર જ્યાં સુધી પ્રવેશ ન કરે ને ત્યાં સુધી બધું આવું રહે. શું? એટલે આના જે ભેદ છે જીવ તત્વ, ઈશ્વર તત્વ, બ્રહ્મ તત્વ અને સર્વેના કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ બધાયના કારણ છે. બધાના કારણ છે. અનંત કોટી બ્રહ્માંડોના કારણ. ભલે અનંત કોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ આ બધા કરે છે જે નાના નામ લીધા એમ, બરાબર છે, પણ એના પણ કારણ ભગવાન સ્વામિનારાયણ છે, પુરુષોત્તમ નારાયણ છે. બરાબર? એ વાત જે સમજવી ને એ તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય. અને એવા જે ભગવાન તે મનુષ્ય રૂપ ધારણ કર્યું છે અને કૃપા કરીને ભગવાન મનુષ્ય રૂપે થયા છે એ વાત પણ બહુ મોટી. એ વાત સમજાઈ જાય એટલે પછી એના ચરિત્રોને ગાવવા, સાંભળવા એ બહુ હેતથી થાય. જો એમ ન થાય ને તો પછી એ હેતનો ભરોસો નહીં. એમ એટલે 2 વસ્તુ ત્યાર સુધીના જે વચનામૃત લીધા એમાં આવ્યા. ભગવાનના સ્વરૂપને જાણવું તત્વે કરીને અને એવા જે ભગવાનના સ્વરૂપનું જાણ્યા પછી એમનું ભક્તિ કરવી, ઉપાસના કરવું, ધ્યાન કરવું, એમની આજ્ઞામાં રહેવું અને પોતાનું સ્વરૂપ આત્મા છું એ દ્રઢ કરવું. આ સાર વચનામૃતનો આજના વચનામૃતોમાં. તો આવી રીતે આ તો આપણે શું કામ આ વાત કરી છે કે મહારાજે આ જે વાત કરી છે હવે આપણે જોતા જ આવી છે. આ વાત સળંગ ચાલી. હજી
મધ્યના 33 ચાલુ કર્યું ને આજે જે વાત કરી તો મધ્યના 51 પહોંચ્યા. બરાબર. તો અડધો કલાક સુધી વાત કરી, એમાં કેટલા વચનામત ગયા? 18-20 છે. એટલે મહારાજે કેટલી બધી આ વાત કરી છે ને કેટલી બધી આ વાતની દ્રઢતા કરવાની કરી છે. ગોપાળાન સ્વામીએ પણ કેટલું બધું આના ઉપર કીધું છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કેટલું બધું આ વાત ઉપર કરી છે. બરાબર છે ને. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દને ફરી યાદ કરું, પછી પૂર્ણાહુતિ કરી આજની વાતની, કે શ્રીજી મહારાજે ઘણી બધી વાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને બીજી ઘણી બધી ક્ષેપક વાતો કરી છે. પણ શ્રીજી મહારાજની રુચિ તો આત્મા અને પરમાત્માને વિશે જ હતી. આ એક રહસ્ય આખું ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે. અને વચનામતમાં એ વસ્તુ એક ધારી ચાલી આવે છે. ઉપાયોમાં પણ આ જ બતાવ્યું. જુદા જુદા પ્રશ્નો પૂછાય, જુદા જુદી રીતે પૂછાય, અને ઉપાયમાં આ એક જ વસ્તુ આવે, આત્મનિષ્ઠા અને ભગવાનનું મહાત્મ્ય. પણ પાછું ધર્મને છોડવાની વાત તો ન જ આવે, કારણ કે ભગવાનનો મહિમા જાણ્યા પછી એની અનુવૃત્તિમાં કેમ ન રહેવાય. એટલે એ તો રહે જ, સેજે રહે. એટલે ધર્મ પણ આવે, અને આ થાય એટલે વૈરાગ થયા વિના રહે નહીં. અને વૈરાગ્ય આવે એટલે પછી આ ચારે જે એકાંતિકની જે વાત કરીને, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, તો એમાંના જે આ બે અંગ, આમ તો બધું આગળ જે કર્યું ને, આત્મનિષ્ઠાની જ્યારે વાત કરે ને ત્યારે ધર્મ અને આત્મનિષ્ઠા એ સમાવેશ થઈ જાય છે, અને વૈરાગ પણ સમાવેશ થઈ જાય છે. અને જ્યારે ભગવાનનું મહાત્મ્ય સમજાય ત્યારે ભક્તિ આવીને રહે છે. એ ભક્તિ કેવી હોય છે? પ્રેમ લક્ષણાયુક્ત હોય છે. પ્રેમ લક્ષણાયુક્ત જે ભક્તિ છે એ બહુ ઊંચી વસ્તુ છે. તો આવો જે આ વચનામૃતનો સાર આજની આ વાતમાં હવે આવી રીતે આ વાત આવ્યો. આ સાથે મારી વાણીને વિરામ આપું છું. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું. ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આપણે આજની આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. કોઈ એવા જીવ હોય પાત્ર પ્રમાણે સુખ આવે ખરું. એ ગામમાં તો ઘણા મનુષ્ય રહેતા હતા. પણ હાલે શિવાડામાં આવ્યો ને ગાળ થઈ ગયા, અને મહારાજને ઓળખાય ખરા. અને બીજા ભેગા રહેતા હતા તો નતો ઓળખાતા. કઈક ભગવાન કૃપા કરે, કાંક જેવા સારા સંસ્કાર કે ના હોય, એના ઉપર મહારાજની કૃપા થઈ ગઈ અને મહારાજને ઓળખ્યા. મહારાજનો મહિમા ઘણી વધી. મહારાજ કે ભગવાન ઓળખાય તો બહુ કઠિન છે. જો પૂર્વના એવા સંસ્કાર હોય કે આ ભગવાનની કૃપા થાય, ભગવાન કૃપા કરે તો જ ઓળખાય, ન ઓળખાય. આપણે વાતમાં લખ્યું ને કે જેને પૂર્વનો સંસ્કાર હોય, પૂર્વે ભગવાનની મોટા પુરુષની સેવા કરી હોય, એને આ જો ઓળખાય છે. પણ નવા દરબાર નથી ઓળખાતો. નવા દરબાર તો ફેર પાસ આવશે ત્યારે એને ઓળખાય છે. પહેલી જ વાતમાં એ વાત આપણને મહારાજે દયા કરી, આ સત્સંગ સમજાણો, મોટા સમજાયા. ત્યારે કઈ પૂર્વે પણ મોટા સંતની દ્રષ્ટિ થઈ છે, કઈ હાથ જોડ્યા છે, કઈ સેવા કરી છે. અને પૂર્વનો સંસ્કાર થોડો હોય, પણ અત્યારે વળી મોટા પુરુષનો જોગ થાય, જોગ લાગી જાય તો વળી વધી જાય ને કીધું છે. ગોપાલની વાતોમાં એમ છે કે પૂર્વનો સંસ્કાર હોય, જો કુસુમમાં જન્મ થાય, શ્રદ્ધા ન હોય તો રહી જાય પાછું, એના પેટ પાછું આવવું પડે. પૂર્વનો થોડો સંસ્કાર હોય પણ કોઈ ઘોડાના જોગ લાગી જાય ને એના વચ્ચેનો વિશ્વાસ આવે, મોટા પુરુષના જોગથી અઘરું હોય તો પૂરું થઈ જાય. કરે એનું તો કામ ખરેખર થઈ જ જાય છે. ભગવાનના ભક્તને ભગવાન ભજવા એમાં નવી નવી શ્રદ્ધા રાખવી મહારાજ. અને ભગવાનના ભક્તના હેતથી બહુ કામ થાય. ભગવાનના ભક્ત મહારાજ કે જેને સુર ભાવ હોય, મિત્ર ભાવ હોય, એનું અંગ વધુ પામે. અને જેનું મન ભગવાનના ભક્તિથી નોખું પડી જાય, બે પરવાય થઈ જાય, એ આપણે શું છે એમ થાય છે. ખોટ બહુ આવે છે. ભાઈ એ સ્વામિનારાયણ છે, આપણે સ્વામિનારાયણ એક બાપના દીકરા છીએ.
કે આપણે તો એનું કામ પડે કે ભગવાનના સંતમાં હરિજનમાં હિત હોય એથી બહુ કામ થાય. ભગવાનના ભક્તિથી ક્યારે મન જુદું ન પડવું જોઈએ. મહારાજનો એ સિદ્ધાંત છે. રોજ આપણે મહારાજ રાજી થાય, મોટા મોટા સંત રાજી થાય અને મહારાજ પોતાની મૂર્તિને શીખ્યા કરી દે. આપણે એ કરવું ને એમ ભેળા થઈને હળી મળીને ચાલવું. એકબીજાની વાત સુનાય, એકબીજાની ભૂલ સુધરે, એકબીજાની મર્યાદા પણ રહે. મહારાજ કે અંતર્યામી ભગવાન છે એ અંતર્યામી જાણીને ભગવાનની મર્યાદા રાખી એ તો ઉત્તમ છે, પણ અંતર્યામી જાણીને મર્યાદા રાખે એવા બલિયા થોડા હોય. અને ઉપરજામીની મર્યાદા સહેજે રહે એવા 5 પછી હરિભક્ત ભેળા રહેતા હોય, સાધુ સાધુ ભેળા રહેતા હોય તો એને લઈને ધર્મ વધારે પડે. ધર્મ કને પડે મહારાજ કે જે સત્સંગનો જોગ રાખે, હળી મળી ભેળા રહે એને ધર્મમાં રહેવા. મોડા પુરુષારી મનબાજ હોય એનાથી ધર્મમાં રહેવાય, પણ નબળા દિષ્કાળ કરે તો ધર્મમાં રહેવું પસંદ છે. ધર્મમાં રાખીને મહારાજને આપણે રાજી કરવા, ભગવાન શીખ્યા થવું ખરે કરવું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ